જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 2. આ અધ્યાયમાં અર્જુન તેની સમક્ષ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોડાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે. પશ્ચાત તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને તેના આધ્યાત્મિક ગુરુ બનવા કહે છે, તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે તેનો સામનો કરવા ઉચિત પદદર્શન માટે પ્રાર્થના કરે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના નષ્ટ થવાથી નષ્ટ થતું નથી, તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો આરંભ કરે છે. આત્મા એક જન્મથી બીજા જન્મના કેવળ શરીર બદલે છે. જે પ્રકારે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તપસ્વાત શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય તરફ આગળ વધે છે. તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે એક યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન એ સદાચાર છે જે સ્વર્ગીય લોક દ્વારા ખોલી દે છે, જ્યારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે. અર્જુનને લૌકિક સ્તરથી ઉપર પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ કર્મ વિજ્ઞાનની ગહનતા ઊંડાણમાં ઉતરે છે. તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે. તેઓ ફળની કામના વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિના યોગ તરીકે સંબોધે છે. બુદ્ધિનો ઉપયોગ કર્મફળ અંગેની માનસિક લાલસાને નિયંત્રિત કરવા થવો જોઈએ. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી જે કર્મો બંધનયુક્ત છે તે બંધન મુક્ત કર્મોમાં પરિવર્તિત થઈ જશે અને અર્જુન દુઃખાતીત અવસ્થા પ્રાપ્ત કરશે. અર્જુન દિવ્ય ચેતનામાં સ્થિત વ્યક્તિના લક્ષણો અંગે પૃચ્છા કરે છે. તેના ઉત્તર સ્વરૂપે શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે કેવી રીતે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત હોય છે. દરેક પરિસ્થિતિમાં સમતોલ અને અવિચલિત રહે છે. તેમની ઇન્દ્રિયો વશમાં રહે છે તેમજ તેમના મન સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે. તેઓ ક્રમાનુસાર એ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો, વાસના, ક્રોધ, લોભ વગેરે વિકસિત થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય. સંજયે કહ્યું, કર્ણાથી વિવળ થયેલા શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ? સન્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અપયશ તરફ દોરી જાય છે. હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કરનાર અને ઊભો થા. અર્જુને કહ્યું, હે મધુસૂદન, હે હરિહંતા, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ? આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે. જો અમે તેમનો સંહાર કરીશું તો તે ઐશ્વર્ય તથા સુખોને અમે ભોગવીશું તે રક્તરંજિત હશે. અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે. તેમને જીવતા કે તેમના દ્વારા જીતાય જવું, તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહીં થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે. હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે. હું કિકર્ત વિમૂઢ થઈ ગયો છું, તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું તેમજ આપણને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારા શોખને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી પર સમુદ્રને શત્રુ રહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સન્માન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ. સંજયે કહ્યું, આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગોળા કેસરી ઋષિકેશને સંબોધીને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો. હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યની મધ્યે ભગવાન શ્રી કૃષ્ણ શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો
છે. જેઓ જ્ઞાની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એવું ક્યારેય નહોતું કે હું વિદ્યામાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતો નથી. હે કુંતીપુત્ર, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણ ભંગુર બોધને વેગ આપે છે. તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુને સમાન આવન જાવન કરે છે. હે ભરતવંશી, મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા સુખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે. જે અશાશ્વત છે, જે ક્યારેય ટકતું નથી, અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દુષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિમાં અધ્યયનથી અવલોક્યું છે. જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ કે અવિનાશી આત્માનો નાશ કરનાર કોઈ સમર્થ નથી. કેવળ ભૌતિક શરીર નાશવંત છે, તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રમેય અને શાશ્વત છે. તેથી હે ભરતવંશી, યુદ્ધ કર. જે આત્માને હણનારો સમજે છે તથા જે તેને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી. ના તો એ ક્યારેય અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી. હે પાર્થ, જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે? જેવી રીતે મનુષ્ય જૂના વસ્તુ ત્યજીને નવા વસ્તુ ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતું નથી કે અગ્નિથી બાળી શકાતું નથી. જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતો નથી. આ આત્મા અખંડ અને અદાર્ય છે. તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરંસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે. આત્માને અદ્રશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવે છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ. જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી તે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ. હે ભરતવંશી, બધા જીવો જન્મપૂર્વ અપ્રકટ હોય છે, જીવન દરમિયાન પ્રકટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ પ્રકટ થઈ જાય છે. તો શોક શા માટે? કેટલાક લોકો આ આત્માને આશ્ચર્યથી જુએ છે, કે કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. હે અર્જુન, શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે. તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં. તદુપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષામાં પ્રયોજન અર્થ યુદ્ધ કરનાર છે. વિશેષ ઉચિત ઉધમ કોઈ નથી. હે પાર્થ, એ યોદ્ધાઓ ધન્ય છે જેમની ધર્મની રક્ષા માટે આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેના માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડી આપે છે. આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે. લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી વધારે ખરાબ છે. જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે, અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ. તારા શત્રુઓ કટ્ટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? જો તું યુદ્ધ કરીશ, કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર, કૃતનિશ્ચય થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધા પ્રત્યે સમભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં.
અત્યાર સુધી મેં આસંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથ્થકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ, હવે હું બુદ્ધિયોગ પ્રકટ કરું છું તેને તું સાંભળ. જો તું અજ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી રહે છે. હે કુરુનંદન, જે મનુષ્ય માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે. જે મનુષ્ય દ્રઢ સંકલ્પમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત કરે છે. અલ્પ જ્ઞાની મનુષ્યો વેદોના અલંકારિક શબ્દોને પ્રત્યે આકર્ષિત થાય છે. જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી, તેઓ વેદોના કેવળ એક જ ભાગનું મહિમાગાન કરે છે જે તેમને ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે કર્મકાંડી વિધિઓ અનુષ્ઠાવો કરે છે. જેમનું મન સાંસારિક સુખોને પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આ વિષયથી ભ્રમિત થઈ ગઈ છે તેઓ એ દ્રઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવદ માર્ગ પર સફળતા માટે આવશ્યક છે. વેદોમાં પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન કર્યું છે. હે અર્જુન, આ 3 ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈત ભાવથી મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરીને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર થા. જે હેતુ એક નાના કૂવાની સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોની પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનું સાક્ષાત કરેલો છે તેના માટે વેદોના સર્વ અસહ્ય સિદ્ધ થઈ જાય છે. તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી. તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં. હે અર્જુન, સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ તેજને તારા કર્મોના પાલન સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે. હે અર્જુન, દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો. જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિષ્કૃટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળના યોગ્ય છે આ સંસારના તેમજ પરલોકના સુખો તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. જ્યારે તારી બુદ્ધિની વેદોના અલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિર થઈ જશે ત્યારે તું પૂર્ણ યુગથી ઉચ્ચ આસ્થા પ્રાપ્ત કરીશ. જે મનુષ્ય સંતાપોના વિચલિત થતો નથી તે સુખો માટે લાલસા રાખતો નથી અને જેમાં આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાની હર્ષ થતો નથી તથા આપત્તિઓથી દ્વેષ યુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનની યુક્ત છે. જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયો ભાગોમાંથી પાછી ખેંચી લે છે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે. હે કુંતી પુત્ર અર્જુન, ઇન્દ્રિયો એટલી પ્રબળ અને શાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક ઘણી લે છે. જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને તે મનને માં તન્મય કરી દીધું છે તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે. ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામમાં તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયનું ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષને મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. પરંતુ બિન અનુશાસિત મનુષ્ય જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રિત નથી તે ભગવાન પ્રત્યેનું દ્રઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે કે જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે. જેવી રીતે પ્રચંડ વાયુ પાણીમાં પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે. જેને સર્વ જીવો દિવસ માને છે જ્ઞાની પુરુષ માટે અજ્ઞાની રાત્રિ છે તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જુએ છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિઓ માટે દિવસ છે. જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે તેને શાંતિથી પ્રાપ્ત થાય છે, નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે.
જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વાભિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિ પામે છે. હે પાર્થ, ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે જેને પ્રાપ્ત કર્યા પાછળ મનુષ્ય પુનઃભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિર હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ કરે છે. તો મિત્રો, અહીં આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના અધ્યાય 2 અહીંયા પૂરું કરીશું. ફરી મળીશું આગળના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.